મહાપ્રભુજીના નામનું ફલ એ રાસનું પરમ ફલ કઈ રીતે થઈ શકે? આશ્ચર્ય થાય. મહાપ્રભુજીના 108 નામ લઈએ, એનું ફલ કૃષ્ણાધરામૃત. કારણ આ નામ કોના છે? જે અધરમાં બિરાજે છે એ સુધા, એના જ આ 108 નામ. અને એટલા માટે એ નામને જપવા માત્રથી રાસનું જે પરમ ફલ એ કૃષ્ણાધરામૃતનો અનુભવ જીવને કેવલ સર્વોત્તમ સ્તોત્રના પાઠ માત્રથી થઈ. સુરત વર્ધનમ શોકનાશ. પ્રભુનું અધરામૃત સમસ્ત શોકોને સમાપ્ત કરનારું. અનેક શોકથી ગ્રસિત જીવ, પણ ભક્તને સૌથી મોટો શોક કયો છે? ભગવાનથી વિખુટા પડે હજારો જન્મોનો અંતરાય થયો. જેને ભગવાન છૂટી ગયા એનો તાપ નથી, એને સંસારના નાના નાના ક્લેશ, સાધારણ ક્લેશોમાં જ એનું જીવન સમાપ્ત થઈ. અરે દુઃખ અનુભવ કરવો હોય તો એ મહાદુઃખનો અનુભવ કરો. દુઃખી થવાનો તમને શોખ છે, દુઃખી થવું જ છે, તો સાચું દુઃખ છે એનો અનુભવ કરો તો મિથ્યા દુઃખો સમાપ્ત થઈ જશે. સાચા દુઃખને ઓળખતા નથી એટલે કલ્પિત દુઃખો આપણને દુઃખી કરે. આ જેટલા સંસારના દુઃખો છે એ મનોકલ્પિત દુઃખો છે. દુઃખ તો એક જ છે, આ આત્મા પરમાત્માથી વિખૂટો થયો. આ લીલાનો જીવ લીલાથી છૂટો પડી સંસારમાં આવ્યો છે. આ જ સૌથી મોટો દુઃખ છે. અને જે દિવસે આ દુઃખનું ભાન થશે એ દિવસે અન્ય સમસ્ત દુઃખો સમાપ્ત થઈ. યચ્ચ દુઃખમ યશોદાયા નંદાદિનાંચ ગોકુલે ગોપિકાનામ તો યદ દુઃખમ તદ દુઃખમ શાન મમ ક્વચિત. નિરોધ લક્ષણમાં મહાપ્રભુજી આજ્ઞા કરે છે. દુઃખ અનુભવ કરવું હોય તો આત્માના દુઃખને અનુભવ કરો, ઇન્દ્રિયોના દુઃખને અનુભવ ન કરો. ઇન્દ્રિયોના દુઃખો તો જન્મ મરણના ચક્કરમાં બાંધનારા છે, ફસાવનારા છે, અને આત્માનું દુઃખ જન્મ મરણના ચક્કરમાંથી છોડાવનારું. સત્સંગ દ્વારા સંસારના દુઃખો સમાપ્ત થાય છે અને આત્માનું દુઃખ શરૂ થાય. સાચો દુઃખ શું છે એ જે દિવસે સમજી જશો, પછી ત્રણેય દુઃખો, ત્રિદુઃખ સહનમ ધૈર્યમ, પછી તો ત્રણેય દુઃખોને સહન કરવાની વૃત્તિ આવી જશે. સહજ છે. એટલે મહાપ્રભુજી આ દુઃખને માંગે છે. કુંતાજી પણ દુઃખ માંગે છે. સંસારના દુઃખો કે પ્રભુ વિપત્તિમાં આપ આવો. અને એટલા માટે અહીંયા શોકનાશનમ કહ્યું. સમસ્ત શોકોનો સમાપ્ત થઈ જાય. સુરત વર્ધનમ શોકનાશનમ સ્વરિત વેણુ નામ શુષ્ઠુ ચુંબિતમ. વેણુ પર પધરાવેલી એ સુધા, અધર પર બિરાજેલી એ વેણુ, અને એને માધ્યમ બનાવી આપ સુધાને વર્તો. આ શ્લોકની સુબોધનીમાં મહાપ્રભુજી સમજાવે છે કે જે 6 ગુણો ભગવાનમાં છે ને એ જ 6 ગુણો ભગવાનની સુધામાં પણ, એ અધરામૃતમાં પણ એ 6 ગુણો બિરાજમાન. એટલે ભગવાન કદાચ ન અનુભવાય પણ પ્રભુનો અધરામૃત તો રોજ મળે છે. ઐશ્વર્ય સુરત વર્ધન, શોકનાશનમ ત્વરિત વીર્ય, એમ ઐશ્વર્ય વીર્ય શશી જ્ઞાન વૈરાગ્ય. અને જ્ઞાન વૈરાગ્ય જુદા ન ગણાવ્યા, એ તો શોકનાશનમ, તો જ્ઞાન અને વૈરાગ્યથી શોકનો નાશ થઈ જાય. એટલે 4 ગુણ ગણાવ્યા મહાપ્રભુ. તો આ રીતે ષટગુણ આ અધરામૃતમાં બિરાજમાન છે. તો ઠાકોરજી સુધાનો સંબંધ કરાવી અને ફલનું દાન કરે. અને એટલા માટે ગોપીજનોને રાસમાં સુધાનો સંબંધ કરાવે. વ્રજમાં જેટલા ભક્તો છે એ બધા જોડે ભગવાનનો સુધા સંબંધ કરાવે. બીજું, છાક લીલામાં સખાઓને સુધાનો સંબંધ કરે. છાક લીલા બધા જાણો છો, લીલા. અને પ્રભુ બધા સખાઓને ટોળી ભેગી કરી અને મીઠો મદન ગોપાલ આજ દધી, મીઠો મદન ગોપાલ આપુન ખાત ખવાવત દ્વાર. અને જીન નહીં પાયો સુનો રે ભૈયા, મેરી હથેરી ચા. સખાઓને સુધા ઠાકોરજીએ જે છાછ જે હથેલીથી પીધી હતી અને એમાં પ્રભુનું અધરામૃત લાગ્યું હતું, અને છાક લીલામાં સખાઓને પોતાની હથેળી ચટાડી અને ઠાકોરજી એમનો પણ સુધા સંબંધ કરાવી, અધરામૃતનો સંબંધ કરાવી, અને એમને પણ અધિકાર સંપાદિત કરી.
તો ત્રીજા રહ્યા લતા પતા વૃક્ષો, ગાયો, હરણીઓ, પક્ષીઓ. તો કહ્યું ઠાકોરજી જ્યારે વેણુનાદ કરે છે, એ વેણુ ગીતની લીલામાં તમે જોશો તો વેણુમાં પોતાની સુધા પધરાવી દેવ ભોગ્યા, ભગવદ ભોગ્યા, સર્વા ભોગ્યા, આ ત્રણેય પ્રકારની સુધા વહાવી જેટલા જડ ચેતન સૃષ્ટિ છે એ બધાને ઠાકોરજીએ સુધા સંબંધ કરાવી દીધો. કારણ કે નાદ તો પાત્ર છે અને નાદના પાત્રમાં સુધા પધરાવી ઠાકોરજીએ બધાને દાન કર્યું છે સુધા. અને એટલા માટે વેણુ ગીતની સુબોધનીમાં એક એક તમે જોશો. પ્રાયો બતામે વિહિગા મુનયો વનેસ્મિન કૃષ્ણે ક્ષણાસ્તુદિતમ કલ વેણુ ગીતમ આરુય્યે દ્રુમભુજાન રુચિર પ્રબાલાન. શાંત થઈને પક્ષીઓ એ સુધાને ગ્રહણ કરી રહી. આ ગાયોને જુઓ, ગાવશ્ચ કૃષ્ણ મુખ નિર્ગત વેણુ ગીત પિયુષ મુક્ત ભીત કર્ણ પુટઈ પિબંત્ય. પોતાના કાન ઊંચા કરી કરી પ્રભુની સુધાને પી રહી. આ હરણીઓને જુઓ, ધન્યાસ્મૂઢ મતયોપી હરિણ્ય એતા યાનંદ નંદન ઉપાત વિચિત્ર વેશમ આકર્ણ વેણુ રણિતમ ચ કૃષ્ણ સારા પૂજામ દધુ વિરચતામ પ્રણયાવલોકઈ. આ હરણીઓને જડ ચેતન જેવા થઈ જાય, ચેતન જડ જેવા થઈ જાય. કેવું કે આ તો ચેતન છે, એમને તો સંબંધ થાય, પણ આ નદીઓ પર્વતો એનું શું? અરે નદ્ય સદા તદુબધારે મુકુંદ ગીતમ આવર્ત લક્ષિત મનોભવ ભગ્ન વેગા આલિંગનમ સ્થગિત મુર્મે ભુજૈર મુરારે ગૃણંતિ પાદ યુગલમ કમલોપહારા. આ નદીઓને જ્યારે સુધાનો સંબંધ થાય ત્યારે પોતાના વહેણ વહાવી વહાવી, લહેરો વહાવી વહાવી પ્રભુના ચરણોને પકડવા જાય. આ પર્વતે પર્વત નથી, હંતાય મદ્રિર બલા હરિદાસ વર્યો. આ તો હરિના દાસોમાં વર્ય છે. એમ પ્રભુ વેણુ ગીતના માધ્યમથી જડ ચેતન જેટલી પણ સૃષ્ટિ છે એ બધાનો સંબંધ સુધા સાથે કરાય. અધરમ મધુરમ. આ કેવલ અધર શબ્દ એ સાધારણ નથી. આ અધરમાં તો સકલ પુષ્ટિ સૃષ્ટિ સમાયેલી, સમસ્ત રાસાદિક લીલાઓ સમાયેલી. તો આમ વેણુ ગીત સમયે આ બધાનો સંબંધ. તો રહ્યા નંદ બાબા ને યશોદાજી, એમને સુધા સંબંધ કઈ રીતે, એમને કઈ રીતે કરાવાય આ સુધાનો સંબંધ? તો કહ્યું કે પ્રભુ જ્યારે બાલક છે, 6 દિવસના બાલક, અને જ્યારે યશોદાજી ને નંદ બાબા વહાલથી પોતાના ખોળામાં લાલનને ખેલાવી રહ્યા છે, અને નાનું બાળક હોય ને લાર બહુ સ્ત્રવે, એટલે ઠાકોરજીના મુખમાંથી અધરામું સ્ત્રવતું સ્ત્રવતું અહીંયા ઠોડી પર આવી ગઈ, અને પ્રભુને ઠોડીમાં ખાડો છે, એટલે ત્યાં આવીને સુધા અટકી ગઈ. અટકી તો ગઈ, સ્થિર થઈ ગઈ, એવી ચળકવા લાગી જાણે હીરો ન હોય. આપણે શ્રીનાથજી બાબાના ચીબુકને જોઈએ ને, આપણે ઠાકોરજીના દર્શન કરતા હોઈએ ત્યારે ચીબુકના દર્શન કરીએ, આપણે કહીએ હીરો. આ બધાના હીરો હોય, પન્ના હોય, માનેક હોય, બધાના અધિદૈવિક ભાવ જુદા છે. હીરા ન રહે વહી તો હીરા હે. હીરો એનો થઈ જાય, આ હીર એનો થઈ જાય, એ જ હીરો છે. જ્યારે હીરાને જુઓ તો હૈયું હાથમાં ન રહે, હૈયું અને એનું થઈ જાય, એ જ હીરાના દર્શન. મન એક થઈ એનામાં લાગી જાય, એ જ માનેક છે. પલ ન રહે મન એના વગર, એ જ પન્ના છે. આપણે ત્યાં મન એનું મોહી જાય, એ જ મોતી છે. આપણે ત્યાં તો દરેક મણી આદિના પણ ભાવ છે. તો એ સુધા પ્રભુના ચીબુક પર આવીને અટકી ગઈ, થોડી પર આવીને અટકી ગઈ, હીરાની જેમ ચળકે. અને નંદ બાબાને યશોદાજી ખેલાવતા હોય ગોદમાં, અને બાલકને આ રીતે ગાઢ નિંદ્રામાં સૂતું જુએ ત્યારે માતા પિતાને કેવું વહાલ આવે. અને નંદ અને યશોદાજીને એટલું વહાલ આવ્યું કે પ્રભુની ઠોડી ઉપર ચુંબન કર્યું, અને ચુંબન કર્યું તો એમને પણ સુધાનો સંબંધ થયો. એમ વ્રજ લીલામાં અધરમ મધુરમ, આ અધરના સંબંધથી દરેકને દાન ઠાકોરજીએ કર્યું. એ વ્રજ લીલાના પરમ ફલ. પણ એના અધિષ્ઠાતા કોણ છે અધરના? તો કહ્યું સ્વામીની. અને સ્વામીજી અધિષ્ઠાતા છે, અધિકાર એમનો છે, એટલે પહેલી દ્રષ્ટિ અધર પર ગઈ. કારણ કે આ આચાર્ય રૂપે મહાપ્રભુજી નથી ગાઈ રહ્યા, આ તો સ્વામીજી રૂપ ગાઈ રહ્યા. અને આ જેટલા ગોપીજનો છે એ પણ સ્વામીજીને આધીન છે. એ સીધા સુધા ગ્રહણ નથી કરતા, સ્વામીજી થકી ગ્રહણ કરે.
એકવાર ઠાકોરજીને એમ થયું કે આ સ્વામીજી મારા શ્રૃંગારના પહેલા દર્શન કરે, મને આરસી બતાવે અને પછી ગોપીજનોને બોલાવીને દર્શન કરે અને એમની આજ્ઞાથી આમને દર્શન થાય. લાવ આજે સીધી ગોપીજનો ઉપર કૃપા, આજે શ્રૃંગાર કરી સ્વામીજીને ન કહું અને સીધા ગોપીજનોની વચમાં જતો. અને આમ વિચાર કરી ઠાકોરજી જયારે 16 શણગાર સજ્યા અને બધા જયારે એવી શોભા પ્રભુની અભિવૃદ્ધિ થઈ અને સીધા ગોપીજનો પાસે આવી ગયા અને કહ્યા, આજે તમારા ઉપર સીધો કૃપા કરવા આવ્યો છું. અને બધા ગોપીઓએ આંખો બંધ કરી લીધી. અરે, મારા સ્વરૂપામૃતનું દાન કરવા આવ્યો છું, મારા સ્વરૂપના દર્શન આપવા આવ્યો છું અને તમે આંખો બંધ કરો છો? આવું કેમ? રોજ તો સ્વામીજી પહેલા મારા દર્શન કરતા, નક્ષિક અને શિખનક મારા દર્શન કરે અને પછી તમને બોલાવે અને ત્યારે તમે દર્શન કરો. આજે સીધી તમારા પર કૃપા કરવા આવ્યો તો પછી આંખો બંધ કેમ કરો છો? ત્યારે ગોપીજનોએ બંધ આંખે કહ્યું કે પ્રભુ, અત્યારે તો આપ અસમર્પિત કહેવાઓ. અસમર્પિત વસ્તુ નામ તસ્માદ વર્જનમ આચરેત. જ્યાં સુધી સ્વામીજી પોતાના નેત્રોથી આપનું દર્શન કરી આપને પ્રસાદી ન કરે ત્યાં સુધી અમારે દર્શન ન કરાય. અમે તો એમને આધીન છીએ, એમનો પ્રસાદ મળે તો આપ ફલરૂપ અમને થાઓ, બાકી સીધો અમારો ક્યારે અધિકાર નથી. અને એટલા માટે જ બધી સામગ્રી આદિ આપણે જ બનાવી હોય, બધી આપણે જ ધરી હોય, આપણે જ ટેરો લઈએ, પણ વલ્લભની કાની ન આપીએ તો ઠાકોરજી સ્વીકાર જ ન કરે. વલ્લભની કાની આપતા જ સામગ્રીમાંથી જે ભાવના ગોપીજનો હોય, સખીજનો હોય એ પ્રગટ થાય અને પોતાના હાથે ઠાકોરજીના. પ્રભુ ન આરોગે તો જુદી વાત, એ તો ગૌણ વાત, પણ સ્વામીજીની કાની ન મળે તો સામગ્રીમાંથી સખીજનો પ્રગટ ન થાય. અને આરોગ આવે નહીં, અને આરોગ આવે નહીં તો પ્રભુ આરોગે. મૂળ વાત તો એ ભાવાત્મક સામગ્રીમાંથી એ ભાવાત્મક વ્રજભક્તોને પ્રગટ થવાય, એ વલ્લભની કાનીથી થાય. અને એટલા માટે પહેલી દ્રષ્ટિ શ્રી અધર પર પડી એટલે સ્વામી રૂપ શ્રી વલ્લભ ગાન કરતા કહે, જ્યાં ધૈર્ય ન રહે એ જ અધર છે. આગળ ગાન કરતા શ્રી મહાપ્રભુજીએ કહ્યું, વદનમ મધુરમ. વદનનો અર્થ થાય મુખારવિંદ. ટીકામાં આચાર્યો કહે, મુખારવિંદમાં નેત્રો છે, ભ્રમર છે, નાસિકા છે, અધર છે, કર્ણ છે, કુંડલ છે, કપોલ છે, ભાલ છે, વાંકડિયા કેશ છે. આ બધું જ વદનમ મધુરમ આવી. હવે એક એકની છણાવટ કરવા જાઓ તો એક એકના માધુર્યનો આનંદ અને આસ્વાદ જે રીતે પ્રભુ કરાવે છે વ્રજભક્તોને, એનું ચિંતન વદનમ મધુરમ કહીને અહીંયા સ્વામીજી રૂપ શ્રી વલ્લભ કરી. આપનું મુખારવિંદ એ મધુર છે. મુખારવિંદની ગાથા અનેક પ્રકારથી અનેક રૂપે કહેવાય. લોચન ભૃંગ પીએ ઘણું તે પ્રગટ મુખ મકરંદ. મુખારવિંદ, મેં કહ્યું ચરણારવિંદ અને મુખારવિંદ બંને પ્રકારની ભક્તિ, શીતલ અને તાપાત્મક. સાદા શબ્દોમાં કહું તો ચરણારવિંદની ભક્તિ એ સંયોગાત્મક ભક્તિ છે, મુખારવિંદની ભક્તિ એ વિરહાત્મક ભક્તિ. અને સાક્ષાત મુખારવિંદનું સ્વરૂપ એ શ્રી મહાપ્રભુજી છે. અને એટલે જ મહાપ્રભુજીનું નામ છે શ્રી કૃષ્ણાસ્ય. આસ્ય એટલે મુખારવિંદ. કૃષ્ણાનંદ દ્વિજ રૂપ પ્રગટે, કૃષ્ણાનંદ બધાઈમાં કહીએ, આનંદ એટલે મુખારવિંદ. શ્રી મહાપ્રભુજીનું પ્રાગટ્ય એ સાક્ષાત શ્રી કૃષ્ણના મુખારવિંદનું છે. એટલે જ ચિત્રકૂટ આદિના બેઠકજીના પ્રસંગોમાં આવે ને કે રામચંદ્રજી જયારે સ્મિત કર્યું અને મહાપ્રભુજી ત્યાં પધાર્યા અને ત્યાં આખો પ્રસંગ આવ્યો કે સ્મિતનું સ્વરૂપ શ્રી રામચંદ્રજી છે અને મુખારવિંદનું સ્વરૂપ શ્રી મહાપ્રભુજી છે. એવું બેઠક ચરિત્રમાં પણ પ્રસંગ આવે. તો મુખારવિંદ રૂપ શ્રી મહાપ્રભુજી, વદન રૂપ. અને જે 7 ધર્મો પ્રભુના મુખારવિંદમાં કયા છે એ બધા અહીંયા મધુરાત્મક, કારણ કે મહાત્મયુક્ત અને માધુર્યયુક્ત આ બંને ચર્ચા પ્રભુ માટે થાય. જ્યારે મુખારવિંદના મહાત્મ્યની ચર્ચા થાય તો કે મુખાદ અગ્નિ રજાયતે, મુખમાંથી અગ્નિનું પ્રાગટ્ય છે. બ્રાહ્મણસ્ય મુખમાસિત અજાયત, મુખમાંથી બ્રાહ્મણોનું પ્રાગટ્ય છે. મુખમાંથી સરસ્વતીજીનું પ્રાગટ્ય છે.
મુખમાં કમનીય સૌંદર્ય છે, મુખમાંથી ભોજન આરોગાય છે, મુખમાંથી વેદનું પ્રાગટ્ય છે. 7 ધર્મો ભગવાનના મુખમાં બતાવવામાં આવ્યા. એ પ્રભુનું મહાત્મ્ય છે. પણ અહીંયા પ્રભુના મુખારવિંદમાં કમનીય સૌંદર્ય છે, જેના દર્શન માટેથી કમલ મુખ દેખત તૃપ્તિ ન હોય. ગોપીજનો કહે કે આ મુખારવિંદ જોઈ હૃદયમાં તૃપ્તિ થતી નથી, એવું પ્રભુનું મુખારવિંદ. અને એમાં પણ ટીકામાં આચાર્યો કહે કે જેણે સંધ્યા સમયે ગૌચારણ કરતા કરતા ગોકુલ પધારતા પ્રભુના ગોરજ છુરિત સ્વરૂપના દર્શન નથી કર્યા, એના જેવો દુર્ભાગી કોણ? એને તો પ્રભુના સૌંદર્યનો આનંદ જ લીધો નથી. દિવસનો અંત થવા આવ્યો હોય, સૂર્યાસ્ત થવા આવ્યું હોય, સંધ્યાકાલનો સમય થયો હોય. આપણે ત્યાં મુહૂર્ત શાસ્ત્રમાં પણ સૌથી ઉત્તમ મુહૂર્ત એમ લખવામાં આવે ગોધુલી બેલા. ગોધુલીનો સમય સર્વોત્તમ સમય માનવામાં. અને ઠાકોરજી ગાયોના વૃંદને લઈ હિયો હિયો કરતા કરતા હટક કરતા વેત્રને ગુમાવતા ગુમાવતા ગોરજથી મંડિત થયેલા પ્રભુ મુખારવિંદ હોય, કેશ વિખરાયેલા થયા હોય, અને એ સમયે પ્રભુના સ્વરૂપની જે શોભા દેખાય. આપના મુખારવિંદ એ કમલ હોય, અમારા નેત્રો ભ્રમર બની જાય અને ભ્રમર બનીને રસનું પાન કર્યા. ત્રુટિર યુગાયતે ત્વામ પશ્યતામ કુટિલ કુંતલમ શ્રી મુખંચતે જડ ઉદીક્ષતામ પક્ષમકર દશામ. પાપણ બંધ થાય ને તોય અમને એમ લાગે જાણે યુગ વીતી ગયો એવો વિરહ. ટીકામાં મધુરાષ્ટકની આચાર્યો કહે છે આ સંધ્યાકાળ સમયનો ગૌચારણ સમયનું પ્રભુનું સ્વરૂપ જેણે જોયું નથી એને તો શું મધુરતાનો અનુભવ કરે. જો આપણે ત્યાં દરેક સમયના પ્રભુના મુખારવિંદ જુદા છે. ઘણી વાર લોકો કહે આ શ્રીનાથજીમાં મંગળાના તો દર્શન કર્યા, પાછા રાજભોગના શું કરવા, પાછા શૃંગારના શું કરવા? અરે છીન છીન બાનિક ઓર રહી ઓર. અમારો ઠાકોરજી પ્રતિપલ જુદો છે. મુખારવિંદ મંગળા સમયે કેવું હોય, શૃંગાર સમયે કેવું હોય, રાજભોગ સમયે કેવું હોય, સંધ્યારતી સમયે કેવું હોય, અને શયન સમયે કેવું. દરેક સમયે જુદો અનુભવ થાય છે. આપણે કહીએ તો છે કે મંગળાના દર્શન કરીને આવ્યા, પણ મંગળા સમયે પ્રભુ ખરેખર મંગલા થયા હોય એવા મુખારવિંદના દર્શન થયા. ઘોર ભય નવકુંજ સદનતે આવત લાલ ગોવર્ધન લટપટી બાગ પરગજી માલ. એવા પ્રભુના દર્શન થાય કે પાગના પેચ ઢીલા થઈ ગયા હોય, માલા ચીમડાઈ ગઈ હોય અને કાજલ ફેલાઈ ગયું હોય ગાલમાં. ઉતાવળમાં પીતાંબર ભૂલી અને સ્વામીજીનું નીલાંબર લઈને ભાગીને આવી ગયા. રગમગે કેશ દેખે નંદલાલ, કેશ વિખરાયેલા હોય. મંગળા સમયે પ્રભુ આવી ઝાંકી થાય. શૃંગારનો સમય થાય ત્યારે સ્વામીજી એવા સુંદર શૃંગાર કર્યા, તેરો મુખ નીકો કે મેરો મુખ પ્યારી. અથવા યશોદાજીએ શોભા આજ ભલી બની આઈ, જલસૂત ઉપર હંસ બિરાજત, તા પર ઇન્દ્ર વધુ દરસાઈ. હાથમાં માખણનો લોંદો લઈ શૃંગાર કરીને ઠાકોરજી આંગણામાં ખેલતા હોય. શોભા આજ ભલી બની. એ જ પ્રભુ રાજભોગ સમય બેઠે હરી રાધ સંગ કુંજ ભવન અપને રંગ. ઠાકોરજી અને સ્વામીજી બંને શૃંગાર કરીને બિરાજ્યા હોય, એવી શોભા હોય. એ જ સંધ્યા આરતી સમયે એ જ સજેલા ધજેલા ઠાકોરજી એવા અસ્તવ્યસ્ત થઈ ગયા હોય અને લોકો એવા પ્રભુને વધારે સુંદર માને. કૃષ્ણના સ્વરૂપની વિશેષતા એ છે એ સજી ધજીને તૈયાર થયા હોય એના કરતા પણ વિખરાયેલા હોય ને ત્યારે વધારે સુંદર લાગે. વિષ્ણુજી પણ જુઓ ને સ્તુતિ કરતા સમયે એ સજી ધજીને તૈયાર થયેલા ઠાકોરજીને યાદ નથી કરતા. ત્રિભુવન કમનમ કમાલ વર્ણ રવિ કર ગૌરવ રામ બરમ દધાને. અને ત્યાં શું કહે છે? યુધિતુર ગરજો વિધુમ્ર શ્રમવારી અલંકૃતાસ્ય. શ્રમના બિંદુ પરસેવાના બિંદુઓ મસ્તક પર છે, કેશ વિખરાયેલા છે, ઘોડાઓની ખુરજથી આખું શ્રીઅંગ મંડિત થયું છે અને અલંકૃતાસ્ય. આપ તો શોભી રહ્યા. આવા અસ્તવ્યસ્ત હોય એ શોભે કેમ? વધારે શોભે છે
તો કયું ભક્ત માટે શ્રમ કર્યો છે ને એટલે શોભામાં અભિવૃદ્ધિ થઈ ગઈ. અર્જુન માટે શ્રમ કર્યો એટલે કૃષ્ણ સ્વરૂપની વિશેષતા એ છે, બહુ સજી ધજીને તૈયાર થયા હોય ને એના કરતા વિખરાયેલા હોય ને, આમ કેશ વિખરાયેલા હોય, વ્રજરજ આખું શ્રીઅંગમાં મંડિત થયું હોય, કાજળ પણ વિખરાઈ ગયું હોય, પચરંગી ભયે નંદલાલ. કારણ પાનની પીક કપોલ પર આવતી હોય, કાન આંખનું કાજળ પાછું લાગ્યું હોય, હીરાના કુંડળ હોય, એનો પ્રકાશ ગાલ પર હોય, છે શ્યામ પણ અત્યારે પચરંગી લાગી રહ્યા, અને આપની શોભા અનેક ગણી વધી ગઈ. તો આવા પ્રભુના મુખારવિંદની શોભા, શ્રીનાથજીનું વદન કમળ જો. અમારા રસખાનજી એક વાર ખાલી ચિત્ર જેવું કેવા મોહિત થઈ ગયા. પેલી વારાંગના જે મથુરાની આગ્રાની બજારમાં નાચતી કૃષ્ણદાસ અધિકારી શ્રીનાથજીની સન્મુખ લઈ આવ્યા, જેને કોઈ મંદિરમાં ઘુસવાય ના દે. 500 વર્ષ પહેલા એ વારાંગનાને શ્રીજીના મંદિરમાં લાવી નચાવી, મેરો મન ગિરધર છબી પર અટક્યો, અને નાચતા નાચતા શ્રીજીના સ્વરૂપમાં સમાય. ખાલી ચિત્રમાં જોયું રસખાને અને નક્કી કર્યું અબ પામવું છે તો આને મેળવવું. એવા મોહિત થયા. એવા તો અનેક પ્રસંગો તમે જો. સુરદાસજીની વાર્તા, પેલા શેઠજી કરિયાણાની દુકાન ચલાવતા, ધંધો ચાલે એટલે બધા વૈષ્ણવને કે શ્રીનાથજી તો એવા સુંદર લાગે, આવા શ્રૃંગાર ધરે, આવા વસ્ત્રો ધરે, પણ આજ સુધી ક્યારે દર્શન કરવા નહોતા ગયા. જે પહેલો દર્શન કરીને આવે ને એને પૂછી લે. સુરદાસજી જાણી ગયા આપણે ક્યારે દર્શન કર્યા નથી, આજે તો એમને પકડું, આજે તો લઈ જાઓ, ચાલ નહીં તો બધાને કહી દઈશ, ધંધો બંધ થઈ જશે. અરે તમે જાઓ, હમણાં શ્રૃંગારના દર્શનમાં આવું છું. શ્રૃંગારમાં પહોંચ્યા, કહ્યું કે હમણાં તો ધંધાનો ટાઈમ છે, હમણાં રાજભોગમાં આવું છું. એમ કરતા કરતા સાંજ થવા આવી. સુરદાસજીને કહ્યું કે જો હવે નહીં આવે તો બધાને કહી દઈશ, તારા નામના કીર્તન બનાવીને ગાઈશ, તારું નામ બદનામ થઈ જશે, કોઈ તારા દુકાને આવશે નહીં. પેલાને થયું કે હવે તો જવું જ પડશે. આજ કામ કાલ કામ પરસો કામ કરનો, પાછે કામ હી મેં મરનો. કીર્તન ગાયું સુરદાસજી, લઈ ગયા એનો હાથ પકડીને. અનેક ગાથાઓ ગાઈ શકાય મુખારવિંદ પર. તો કેટલા પદો કીર્તન સાહિત્યમાં ઉપલબ્ધ છે. આપની મુખારવિંદની છટા કેવી છે. પ્રતિ સમયે મુખારવિંદના ભાવો જુદા છે. તમે પછી એ બાલ લીલામાં જુઓ, તમે પછી માધુર્ય લીલામાં જુઓ, પછી તમે સાખ્ય ભાવમાં જુઓ, દરેક ભાવ સમયે પણ મુખારવિંદની છટા જુદી છે. અને એટલા માટે મહાપ્રભુજી કહે છે વદનમ મધુરમ, કારણ કે આપનું પ્રાગટ્ય મુખારવિંદમાંથી છે. અને એટલા માટે ગાન કરતા કહ્યું, નય ધાતુ પરથી નયન શબ્દ બને. નયતી જે દોરી જાય, જે ખેંચી જાય, જે લઈ જાય, જેમ નય ધાતુ પરથી નેતા શબ્દ બને, જે દોરી લઈ જનારો, પ્રેરિત કરનારો, એમ પ્રભુની દ્રષ્ટિ પણ ખેંચનારી. નયનમ મધુરમ, અનેક અર્થો કર્યા, અનેક ભાવો બતાવ્યા. પ્રભુના નેત્રોને 4 પ્રકારની વિશેષ પ્રકારે કીર્તન સાહિત્યમાં ઉપમા આપવામાં આવી. આ નેત્રો કેવા છે? કમલ, ખંજન, મીન, ભ્રમર, મધુપ જ્યાં ત્યાં થકી 4 ઉપમા આપી. કમલ, કમળ જેવા પ્રભુના નેત્રો, કમળની પાંખોડીઓ જેવા નેત્રોની બહુ મહત્તા છે. બીજું કહ્યું એ જ નેત્રો કેવા છે? ખંજન પક્ષી જેવા ચંચલ. ત્રીજું કહ્યું એ કેવા છે? તો કે ભ્રમર જેવા. જેમ ભ્રમર કોઈ પુષ્પ પર બેસે ત્યારે એનો રસ લઈ લે, એમ પ્રભુ જેના તરફ દ્રષ્ટિ કરે એના ભાવનું ગ્રહણ કરે. જો આપણે ત્યાં તો દ્રષ્ટિ માત્રથી ગ્રહણ છે, આપણે ત્યાં તો દ્રષ્ટિ માત્રથી આશીર્વાદ છે. જરૂરી નથી કે હાથ મૂકીને માથે મૂકીએ હાથ તો જ આશીર્વાદ મળે. ગુરુની દ્રષ્ટિ પડે એ પણ આશીર્વાદ. એક વસ્તુ યાદ રાખજો, પ્રભુ દર્શન બધાને આપે છે, પણ પ્રભુ દ્રષ્ટિ બધાને આપતા નથી. શ્રીનાથજીના બધા જ દર્શન કરે, પણ શ્રીનાથજી બધાને જુએ જરૂરી નથી. પ્રભુની દ્રષ્ટિ દુર્લભ છે. એટલે ભ્રમર, પ્રભુની દ્રષ્ટિ મત્સ્ય જેવી છે. અનેક ઉપમાઓ દ્રષ્ટિને આપવા. મને ગોપી ગીતમાં તો ગોપીજનો એ દ્રષ્ટિને યાદ કરતા વિશેષ રૂપે ગાન કરતા કહે, પ્રભુ આપના નેત્રો કેવા છે? શરદ ઉદાસય સાધુ જાત સત. શરદ કાળમાં વર્ષા ઋતુમાં જલ દોડાયેલું હોય, પણ જેમ શરદ ઋતુ આવે ને એટલે બધી માટી બેસી જાય, જલ સ્વચ્છ બચે.
શરદ ઉદાસે, ઉદાસ એટલે સરોવર. ટીકામાં તો કહ્યું એ પવિત્ર અંતઃકરણ. શરદ ઉદાસે સાધુ જાત સત, અને એમાં ખીલેલા તાજા નવીન લાલ કમળ. એની લાલીમાં કંઈક અલૌકિક હોય, અને એની લાલીમાં, એ તાજા કમળોની લાલીમાં હરી લીધી હોય, ચોરી લીધી હોય એવા આપના નેત્રો. અને એવા નેત્રોથી જ્યારે બાકી ચિતવન કરી આપ અમારી ઓર નિહારો, અમને જુઓ, ત્યારે અમને એમ લાગે નેહકીમ બધા, જાણે આપ તીર છોડતા હો, અમારા હૃદયને વીંધતા હો, એવું અમને અનુભવ થાય. તો પ્રભુ શું આ અમારો વધ નથી? કેવલ કોઈ હથિયારથી મારવા એ જ વધ છે? આ રીતે નેત્રોના બાણથી કોઈના હૃદય વિધી નાખવા એ પણ અમારો વધ જ કહેવાય. કમલ સી અખિયા લાલ તિહારી, 300 તક તક તીર ચલાવત, બેંધત છતિયા માર. કમલ તો કોમલ હોય, શીતલ હોય, સુંદર હોય. આપના નેત્રો કોમળ છે, શીતલ છે, સુંદર છે, પણ આપની દ્રષ્ટિ છે ને એ વેદક છે. जब आप बाकी चितवन से हमारी ओर देखते हो, आपके नेत्रों के हम दर्शन करती हैं, तब तो 4 अमृत प्रभुनी दृष्टि में विराजे. एम कहूं मंद हास्यामृत, कोटि लावण्यामृत, चांचल्यामृत અને આરુણ્યામૃત. આ 4 અમૃત પ્રભુના નેત્રોમાં છે. 4 રંગ છે ને પ્રભુના નેત્રોમાં. કીકી કાળી હોય, આગળના ભાગમાં લાલાશ હોય, શ્વેત આંખો હોય અને ખૂણા પીળા હોય. આજ તો 4 રંગ ગુંજામાળામાં આવે ને, લાલ, સફેદ, પીળો, કાળો. આજ તો હોળી ખેલના દિવસોમાં 4 રંગ હોય છે, ચોવા, ચંદન, અબીર અને ગુલાલ. એટલે કે આ 4 વ્રજ ભક્તોના રંગ છે. આપણે ત્યાં તો રંગનો ભાવ છે ને. શ્યામ રંગ યમુનાજીનો, પીળો રંગ સ્વામીજીનો, શ્વેત રંગ ચંદ્રાવલીજીનો, લાલ રંગ લલિતાજીનો. 4 યુથ ના 4 રંગ છે. એટલે કે પ્રભુના નેત્રોમાં જ સર્વ વ્રજ ભક્તો બિરાજમાન. સદાય એમનો વાસ પ્રભુની દ્રષ્ટિમાં જ. તો આપના આંખો આકાર તો કમળ જેવા, કહ્યું કે નાવ જેવા. મોહન નૈના આપકે નૌકા કે આકાર, मोहन नैना आपके नौका के आकार, और जो इनमें बस गए हो गए भव से पार. जेमा वसी गया એ તો ભવપાર થઈ જાય. ऐसे प्रभु के नेत्र है. जो ઘણાની આંખો સારી હોય પણ નજર બધાની સારી હોય જરૂરી નથી. આંખો તો ઘણાની સારી હોય છે અને ડોક્ટર ચેક કરી પણ આપે, પણ નજર કેવી છે એના માટે તો ગુરુ પાસે જવું પડે. એટલા માટે આગળ મધુરાષ્ટકમાં નયનમ મધુરમ કહ્યું ને આગળ દ્રષ્ટમ મધુરમ આવશે. ઘણીવાર પાઠાંતર ભેદ હોય છે. શિષ્ટમ લખતા હોય, ઈષ્ટમ લખતા હોય. ઘણીવાર લખવામાં ભૂલ હોય, પણ ઈષ્ટમ નથી. ટીકાકારોએ તો દ્રષ્ટમ કહ્યું છે. દ્રષ્ટમ મધુરમ પછી શિષ્ટમ મધુરમ. એટલે ઈષ્ટ ની જગ્યાએ દ્રષ્ટમ એવો પ્રાચીન ભેદ છે. એટલે આપણે ત્યાં દ્રષ્ટમ સ્વીકાર આવ્યો છે ટીકાઓમાં. આચાર્યો ટીકામાં ઈષ્ટ નથી કહ્યું, દ્રષ્ટમ કહે. એટલે પ્રભુની તો આંખો પણ સુંદર છે અને નજર પણ સુંદર છે. બધો આધાર છે એની જતી વખતના જોવા પર. બધો આધાર છે એની જતી વખતના જોવા પર. મુલાકાતથી નથી મળતા મોહબ્બતના પુરાવાઓ. છેલ્લી નજર જ્યારે વ્યક્તિ જતો હોય અને એની જે નજર આપણા પર હોય, એ આંખમાં ક્યાંક ભાવુકતાના જળજળિયા છે કે છૂટી ગયા, બચી ગયા, એનો આનંદ એ તો એની આંખો જોઈએ તો ખબર પડે. નેત્ર બહુ મહત્વના છે. આપણે ત્યાં તો મહાપુરુષોના નેત્રોમાં એની આત્માની કરુણા દેખાય અને સાધારણ વ્યક્તિની આંખોમાં એના મનની ચંચલતાઓ દેખાતી હોય. એક મરકટની આંખો જોજો, એક ગાયની આંખો જોજો. ગાયની આંખ જોશો ને એની આત્માની પવિત્રતા દેખાય, અને મરકટની આંખો જોશો તો એની મનની લોલુપતાઓ, ચંચળતાઓ દેખાય. આંખો પણ મનનું દર્પણ છે એમ શાસ્ત્ર કહે. અને એટલા માટે પ્રભુ આપ તો કાહુસો નૈના જોડો, કાહુસો મુખ મરોડો, એસો મે પિય રસિયારી. આપના નેત્રો તો કેવા કુતૂહલતાના છે. આપના નેત્રોમાં અનેક ભાવ બિરાજમાન છે, કારણ કે અનેક ઉપમાઓ છે. આપણે ત્યાં નેત્રોમાં પણ તમે જુઓ તો મંગલા સમયના ઠાકોરજીના નેત્ર નયનમ મધુરમ, શૃંગાર સમયના પ્રભુના નેત્રો નયનમ મધુરમ,
રાજભોગ સમયના પ્રભુના નેત્રો, નયનમ મધુરમ, અને શયન સમયના નેત્રો, એનો ઉલ્લેખ કીર્તન સાહિત્ય. યા તમે ભાવાત્મક રૂપે લઈ જાઓ તો બાલ ભાવની લીલા સમયના પ્રભુના નેત્રો, સાખ્ય ભાવ સમયની નેત્રના લીલાના સમયના, માધુર્ય સમયની લીલા, વાત્સલ્ય સમયની લીલા, એનો પણ પરિચય છે. જેમ પ્રાતઃકાલ નેત્ર રગમગે દે નયન દેખે નંદલાલા, નિત્ય લીલામાં આવ્યું ને કે મંગળા સમયે ઠાકોરજી ગોવર્ધન ગિરી સઘન કંદરા રૈન નિવાસ કી પિય પ્યારી, અને આખી રાત્રિ ગિરિરાજ્યની કંદરામાં લીલાઓ થઈ. પ્રાતઃકાલ જ્યાં શંખનાદ થયો નંદાલયમાં અને પ્રભુ ગભરાઈને ભાગ્યા. અરે સવાર થઈ ગઈ, હમણાં મૈયા જગાવવા આવતી હશે, અને જે હાથમાં આવ્યું લઈને દોડ્યા, નીલાંબર આદિ લઈને દોડ્યા, અને કેસ વિખરાયેલા, પાગના પેચ ઢીલા, વસ્ત્રો આમ તેમ, ચંદન ઉપર ચંદન માં હાર ચંદન લાગેલું છે, અને આવીને પોડી ગઈ. અને રગમગે દે નયન દેખે નંદલાલ, એટલે કે રાત્રિની લીલાનો રસાવેશ મંગળાના સમયે પ્રભુના નેત્રમાં હોય. અને જ્યારે આવા નેત્રોના મંગળા સમયે દર્શન થાય તો માનજો કે આજે સાચા અર્થમાં મંગળા થઈ. મંગળાના દર્શન કરવા એટલે સવારે ઉઠેલા ઠાકોરજીના નહીં, આખી રાત્રિ થયેલી લીલાના દર્શન પ્રભુના મુખારવિંદ પર થાય. જે દર્શન દુર્લભ છે, જે લીલામાં આપણો પ્રવેશ નથી, એ લીલાના દર્શન પ્રભુના મુખમાં કરવા, એ મંગળાના દર્શન. અને એટલા માટે લોકો મંગળા કરવા જાય. લોકો શું વિચારે, એનાથી આપણું મંગળ થશે. એટલે પ્રભુના માધુર્યનો આસ્વાદ કરવા જાઓ, ગ્રહોના નિવારણ માટે ના જાઓ, દુઃખોના નિવારણ માટે નહીં. ભૌતિક અને શ્રીનાથજી બાબા તો કૃપાળુ જ છે, મંગલ થશે જ, કેમ નહીં? જેણે પોતાનું અલૌકિક સુધાર્યું છે એનું લૌકિક ઠાકોરજીએ સુધારી દીધું છે. ત્યાં ઈચ્છાઓ પૂરી કરી છે, ત્યાં ઈચ્છાઓ પૂરી કરી નાખી છે. પ્રભુ બે રીતે કલ્યાણ કરે જીવ, હિત બે રીતે કરે, કાં ઈચ્છાઓ પૂરી કરે, કાં ઈચ્છાઓ પૂરી કરનાર. એટલે પછી કોઈ કામનાઓ જ મનમાં ન રહે. પછી તો કુંભનદાસજી ને પેલા માનસિંહ રાજા સોનાની આરસી આપવામાં આવે ને તો એ કહે કે એવું કાંઈ જોઈતું નથી જેનાથી મારું મન શ્રીનાથજીને છોડીને કોઈ વસ્તુમાં જાય. મારે ઘરમાં જેવી કોઈ વસ્તુ ન જોઈએ જે મને ભગવાન ભૂલાવે. પછી આને સાચવું કે શ્રીનાથજીની સેવા કર. અને એટલા માટે પ્રભુ કૃપા કરીને ઈચ્છાઓ સમાપ્ત કરી દે. અને સાધારણ સકામ ભક્ત આવે તો એની ઈચ્છાઓ પૂરી કરે. નેત્રોની વિશેષતા છે તો મંગળા શૃંગાર સમયે અથવા સખાઓની સાથે ખેલતા ઠાક, ચંચલ નયન વિશાલ આજ દધી મીઠો મદન ગોપાલ. સખાઓની સાથે ચંચલતા જુદી છે. એ રીતે જ ગોપીજનો સાથે હોય તો કાહુસો નયના જોડે, કાહુસો મુખ મરોડે, માધુર્ય ભાવ, વાત્સલ્ય ભાવ, કમલ નયન કરી કમલ હરી કીજે કલેવા. ત્યારે પણ કમલ નયન છે, પણ ત્યારે નેત્રોના ભાવ એક બાલક જેવા છે. એ જ વ્યક્તિની આંખોના ભાવો જ્યારે એના હૃદયમાં જુદો ભાવ હોય છે ત્યારે કેવા થઈ જાય. તમે મિત્રો સાથે હો, પત્ની સાથે હો, માતા સાથે હો, જેવા જેવા સંગ અને જેવા રસાવેશમાં હો છો એવા નેત્રોના ભાવ થાય. તો અમારા ઠાકોરજીના પણ નેત્ર એવા જ છે.